શિયાળો આવી ગયો એમ ને? જેકેટ બેકેટ પહેરી લીધું ને? ઠંડી પડે છે તો જેકેટ પહેરવું કે નહીં? ના ના, સરસ સરસ, પહેરો પહેરો. શું સરસ સરસ? મને બીજું જેકેટ લઈ આપો. કેમ બીજું જેકેટ? હા નહીં, તાર તો પાછા સેડા બેડા લબડી જાય ને, એટલે બે પહેરવા પડે. ખોટી હોશિયારી માર્યા વગર બેહી રહો ને. પોતાને લેટ લબડતું હોય છે ને. હા હવે ભાઈ મૂક ને. અને આ ગયા વર્ષે તો લીધું તું જેકેટ. આ જેકેટને તો 12 મહિના થયા. આ તો જૂનું થઈ ગયું. નવું જેકેટ લઈ આપો. નવું પહેરીને છેલ્લે તો સેડા જ લબડશે ને, કેવી લાગે તું? બંધ કરો ને તમારી ગંધાતી વાતો. પોતાને તો શરદી જ ના થતી હોય. આપણને શરદી થતી જ નહીં, આપણે એકદમ ફિટ બોડી છે. વાહ તમારું ફિટ બોડી, વાહ. ગયા વર્ષે આવું જ કહેતા હતા, ફિટ બોડી છે, ફિટ બોડી છે. એમ કરીને તો શરદી થઈ ગઈ હતી. કેટલી દવા કરીને પછી શરદી મટી હતી. એટલે આ ગયા વર્ષે જ મને ખબર નહીં કેમની શરદી થઈ હતી, બાકી આપણને શરદી થાય નહીં. ખોટા વેમમાં રહ્યા વગર આ જેકેટ કાલથી પહેરીને જજો. અને જો પછી શરદી થઈ ને તો હું એમ કહીશ, તમે તો ફિટ છો, તમારે તો દવાની ક્યાં જરૂર છે. સાલી શરદી થઈ જશે તો રિયા ભાભી આગળ સારું નહીં લાગે. લાઈન ભાઈ હેડ ના જેકેટ પહેર લઉં બસ.